તાપી જિલ્લાના વાલોડ ખાતે શ્રી સત્ય સાઈ ફિઝિયોથેરાપી સારવાર કેન્દ્રની શરૂઆત થઈ હતી। આ સારવાર કેન્દ્રમાં નાગરિકોને વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે, જેને લઈને વાલોડ પંથકમાં હર્ષની લાગણી ફેલાઈ છે। ફિઝિયોથેરાપીની વિનામૂલ્યે સારવાર આપતું કેન્દ્ર તાપી જિલ્લામાં વાલોડ ખાતે પ્રથમ બન્યું છે। તાપી જિલ્લાના વાલોડ અને તેની આસપાસના ગામોને આ પ્રકારની સારવાર લેવા પહેલા બારડોલી કે વ્યારા રૂપિયા ખર્ચીને લેવી પડતી હતી, જે હવેથી ઘર આંગણે મફત મળી રહેશે। આ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત ટ્રસ્ટના આગેવાનોએ ઉદ્બોધન કર્યું હતું। શ્રી સત્ય સાઈ સેવા ટ્રસ્ટની સેવાકીય કામગીરી વિશે ઉપસ્થિતોને અવગત કર્યા હતા અને આ ટ્રસ્ટ થકી આ વિસ્તારના લોકોને હંમેશા મદદરૂપ થશે તેવી આગેવાનોએ બાહેધરી આપી હતી। આ વેળાએ ટ્રસ્ટના ગુજરાતભરના આગેવાનો અને કાર્યકરો, ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। સાથે વાલોડના અમર સેવા ટ્રસ્ટના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। અહીં આજે વાલોડ ખાતે જે ફિઝિયોથેરાપી સેન્ટર છે એનું ઓપનિંગ થયું છે। આ ફિઝિયોથેરાપી સેન્ટર સોમવારથી શુક્રવાર દરરોજ સવારે 7 થી 9 સર્વે વાલોડના ગ્રામજનો અને આજુબાજુના કોઈપણ વ્યક્તિઓ આવે એ સૌને નાત જાત ધર્મના કોઈપણ જાતના ભેદભાવ વગર સૌને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે। આ જે સેવા કાર્ય છે એ સત્યસાઈ સેવા સંગઠન અને વાલોડના અમર સેવા ટ્રસ્ટના સહયોગથી આ કેન્દ્ર ચાલુ રહેશે અને સમગ્ર જનતા આનો લાભ લે અને સૌ નિરોગી રહે। સર્વે સંતુ નિરામયાના જે આપણા સનાતન સંસ્કૃતિના એક પરંપરા મુજબ સૌ નિરોગી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। વાલોડની અંદર ઉદ્યોગવાડી ખાતે આજરોજ અમે શ્રી સત્ય સાઈ ફિઝિયોથેરાપી સેન્ટર નિઃશુલ્ક સારવાર કેન્દ્ર આજરોજ અમે ઉદ્ઘાટન કર્યું છે। એમ તો આખા ગુજરાતની અંદર 28થી વધારે શ્રી સત્ય સાઈ ફિઝિયોથેરાપી સેન્ટર અમે ચલાવીએ છીએ, પણ ખાસ કરીને વાલોડની અંદર વાલોડના ગ્રામજનો તેમજ આજુબાજુના 35થી વધારે ગ્રામજનોને વાલોડની આજુબાજુ તેમજ વાલોડથી દૂર બારડોલી કે વ્યારા કે બીજા બધા સુરત જેવા વિસ્તારની અંદર ફિઝિયોથેરાપી માટે જવું નહીં પડે એ માટે આજરોજ અમે વાલોડની અંદર અમે આ ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે। આ તબક્કે અમને શ્રી સત્ય સાઈ સેવા સંગઠન ગુજરાત રાજ્ય વતી પણ સહકાર મળ્યો છે, એ બદલ એમના આભાર માનું છું। નીરવ કંસારા, ગુજરાત ન્યૂઝ, તાપી।